ભજન છે ને અહીંયા વાતું પડી છે, એમ નામ ભજન થાય નહીં કોઈ દી ક્યાંય, આપણને સમજાતું નથી. ભજન કંઈક કહેતું હોય છે, ભજનમાં કંઈક પડ્યું હોય છે. ભજન સમજવા માટે સદગુરુની હમણાં બેને વાણી કરી હતી ને કે સદગુરુના ચરણમાં મારે સદાય દિવાળી. જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય, બાકી ભાન ન થાય. સદગુરુની શાન સિવાય વસ્તુ મળે જ નહીં. અમે હમણાં મહાધર્મની વાત કીધી ને, આ જલારામે બાપાએ બૈરું નો આપ્યું હોત ને, એમ કીધું હોત ને કે બાપુ બૈરા નો હોય, ડેલી બરા નીકળો, તો આ મહાધર્મ નો હોત. સગાળસાના અહીંયા સાસુ આવ્યો ને દીકરો કાપ્યો ને, તેથી ચંગાવતી એમ કીધું હોત ને કે જે ખવરો કેલયો નહીં, તો મહાધર્મ નો હોત. સતી તોરલે જાડેજાને કીધું હોત કે સાધુને જમાડવા ગમે એ કરો, બાકી હું નહીં બજારમાં જઉં, તો મહાધર્મ નો હોત. આ સીબી રાજાને હોલાને શું સંબંધ હતો, એનું હગું શું થાય? આખી દુનિયાને ખબર છે ને. હોલાની ભારોભાર માટી સીબી રાજાએ કાપીને આપી, હવે હોલાને સીબી રાજાને હગું શું? આ હોલાને બાપુ માટી નો આપી હોત તો મહાધર્મ નો રહે. મોરધ્વજ રાજાએ કરવત મુકાયો ન હોત ને, તો આ મહાધર્મ નો હોત. એને કીધું હોત કે ડાકુ શું બે લઈ જાવ ને, તો ઊંડું ઉતરવાની જરૂર છે. રામ એમનામાં સમજાય એવું નથી. વાણી છે ને સદગુરુની શાંતિ જ મળે. એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં રામ, આપે આપ મરજાત હે કરતે કૂડે કામ. રાવણ ને કોઈને ટીબી નાખ્યો તો? આખી દુનિયાને ખબર નથી. વાલીને માર્યો, બીજા કેટલાય રાક્ષસ ને ટીબી નાખ્યા, તો એ કહે છે રામ નથી મારતો. પણ વાત એ સાચી છે, આપણી સમજણ ટૂંકી પડે. કારણ કે એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. કારણ કે જેથી પ્રહલાદે પાઠ માંડ્યો ને, પ્રહલાદ ને જયારે હરણાકશ નો બાપ રાક્ષસ ના છોકરા કોઈ દી ભગત થાય? હવે બોલો એ કે ભગવાન જ હું છું, બધું હું જ છું, કોઈ મારા સિવાય કોઈનું નામ ન લે. પ્રહલાદ ને ચોકી આપી અને આ શ્રીબાઈ એને મળી ગયા. તેથી દશરથ નો જન્મ નહોતો, રામ નો જન્મ ચાથી હોય? ઈ રામ નું ભજન કરતા. એટલે આપણે નથી સમજી શકીએ એમ. એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વહા નો તોડી નાખે કો છે હાતું. આપણી સમજણ ઘટે છે. એક તમને દાખલો આપું. શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું. આખી દુનિયાને ખબર છે, ઇતિહાસ બોલે છે, અને આપણે ફોટામાં જોઈએ છીએ. પણ હું એમ કઉ છું પેલું કાપ્યું તો અહીંયા નહીં પડ્યું, એ નો સોટડ હાથીને શું કામ માર્યો હોય છે? એ કાપ્યું હોય છે અહીંયા, એ જ નહીં પડ્યું હોય, એ માથાની વ્યવસ્થા કરવી પડી છે, હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ છે હાસું. આપણા ચકડા ગઈ ગયા છે, એમાં વાણી ખોટી ન હોય. આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે. સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. કારણ કે આપણે તો હાંકડીમાં આવીને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી, બાકી કઈ લેવા દેવા છે નહીં. આ બધા ભક્તિ કરે છે ને છેલ્લી ઘડી સુધારવા હાટું, બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે. એક કે અમારે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે, એમાં આપણે રોવું ક્યાં? ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે કે દીનબંધુ હું તારી દાસી બની જાઉં. મારા બાપ મારે તારો આધાર કરવા હોય તો શું કરવું પડે? કોણ રોવે છે આમાં? ઈશ્વરને મેળવવા કોણ રોવે છે? કોઈને નથી બાપુ. રૂપિયાના બસોડા છે. રોજ ઢળી આવે, ઘરે પડ્યા હોય ને એમાં કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે, કાલ તારા શ્વાસા આટલા હતા ને આજે આટલા ઘટ્યા, આટલા શ્વાસા હતા ને આટલા ઘટ્યા. ઈ હિસાબ રાખો બાપ. ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું. 21,600 શ્વાસા બાપુ આપણા એમના હાલ્યા જાય છે. તમારા ને મારા જે શ્વાસ છે ને, જે સ્વર છે ને, એ જ ઈશ્વર છે, બાકી કોઈ ઈશ્વર છે જ નહીં. વિશ્વવ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય, ઈશ્વર એક જ છે. તમારા માન, મારા માન, ચોર માન, લૂંટારા માન, ડાકુ માન, ગુંડા માન, સંત માન, સાધુ માન, ફકીર માન, બધા એમાં બાપુ તત્વ એક જ છે.
પછી કર્મની ગતિ જે હોય એક બાજુ રવા દો, બાકી બધા એમાં એક જ તત્વ. અમે હમણાં મહાધર્મની વાત કરી ને, ગત ગંગા જે આપણી હતી ને, એમાં બાપુ બધા હતા, અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા. જેસલ સોરર રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો કાંઈ કદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મળદા બેઠા થાય, મળદા આજે થાય. કોની પાસે ભજન ની વાતો કરી રામ? ઓલા મજા આવી ને ઓલા મજા નું આવે. આ મજા લેવાની વાત છે? કાંઈક માલપા ઉતારવાની વાત છે. માલપા આમાંથી આ જબુમાં બાપુ છે ને, જબુમાં એ કઈ ભક્તિ નહોતી કરી. સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરતો હતો કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે, આ દલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુનું કાળજું ફાડી નાખ્યું રામ, કે આ તો આપણને કહે છે અને આ મને તમને બધાને લાગવું પડે. આ સંત બેઠા હોય ને, સંત ને લાગવું પડે. આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય. ના, હિસાબ તો અમારે દેવો પડે. હું એમ કહું દારૂ ન પીવાય, હું ઢાંસતો હોય તો હું એમ કહું મા બાપની સેવા કરવી પડે, મારા મા બાપ રોટલા વગીને આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે, પછી તમને લાગવું પડે. અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો હોય છે ખૂબ, અને અહીંયા આવીએ ઘણી વાર જોઉં છું, પણ મારી ભલામણી એક જ હોય કે માને બાપને જાળવી લેજો, બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી રામ. મોટા મોટી કમાણી પછી છે ને આ માં બેઠી ને, એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે, રોટલાની ચિંતા ન કરો. પણ તમે જેની ખેતીથી તમારો જે છોડવો ઉભો છે ને, એ દુનિયામાં જો દુઃખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે. માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો, તીરથ કરો, દાન કરો, એ તમને મોજ આવી કરો, પણ આ પેલા કરજો, નકર બાપુ ક્યાંય ચોપડે ચડશે નહીં, આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો. તમે લાખો રૂપિયા કમાતા હોય પણ હવારમાં માન બાપ ને બાપુ પગે લાગીને જાવ તો તમારા કામમાં ખીલી ખટકો વાગે, તેથી તમારો ગુલામ થઈ જજો રામ. માન બાપના આશીર્વાદ છે ને બાપુ, વિધિના ચકડાને ફેરવી નાખે રામ. માની તાકાત એવડી છે. આ માં, અને આ માં શું કામ કે છે? અને બીજું કઈક નામ આપ્યું હોત તો? ભગવાનને 4 અક્ષરનું નામ આપ્યું, ભગવાન, પછી કૃષ્ણ કયો, રામ કયો, કોઈને એક અક્ષરનું નામ નથી. આને અખિલ બ્રહ્માંડની માં છે. આખું વિશ્વનું જેને સર્જન કર્યું, આ ધરતીનો પિંડ બાપુ માં ભગવતી શક્તિએ બનાવ્યો. અને 3 પુરુષ પ્રગટ કર્યા. આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વનો, આ ધણી આ છે. આ તો આપણે થઈને બેઠા છીએ કે અમે અમારું છે, ધણી તો કોક બીજો છે. મોઢે બોલું માં એ હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે ને, માં જેવું પાત્ર દુનિયામાં બાપુ જિંદગીમાં ક્યાંય નહીં મળે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને, આ દેશની આબરૂ બાપુ માં ભગવતીઓએ રાખી છે, દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. સગાળસાને અહીંયા દીકરો કાપ્યો ને, તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, અને સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી કે તમે બેસી જાવ એક બાજુ, હવે એ બાવન હું સંભાળી લઈશ. વિચાર કરજો, એક વાણિયાની દીકરી ઉંદરડું મારી શકે? અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને બાપુ કટાર આમ દેખાડ્યો, ભગવાન ગાંડો થઈ ગયો. જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બૈરું તારું આપી દે, આ મારા ને તમારાથી પતે એવું છે? તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નો કરી નાખે. ઈ વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું 52 આપવા આપ્યું છે, તો આ મહાધર્મ નો હોત બાપ, તમે નું આ બેઠા નો હોત. ઇતિહાસ તો તમને મને કઈ કહે છે, પણ હવે આપણે માલપા ખાવું નથી, એનું શું કરવું? અને એમાં રૂપિયાની બાપુ એટલી બધી બગડાટી બોલે છે ને, હું શું માથું જ નથી કરી શકતા, શું ભજન કરે આમ?